તરત હોકારો આપ્યો, જોઈ લો. વાતમાં સચ્ચાઈ ન હોય ને બાપા તમારો હોકારો મારી હારે ન હોય. અને બધા માટે ન આવવો ભાઈબંધ, શક્ય નથી મારાથી. બાપુ આટલા વર્ષથી કથા કરે ને તો બાપુ ગેરંટી નથી આપતા, તો હું કેમ આપું? આખી દુનિયા મારાથી ન બદલે ભાઈ, આખી દુનિયા બદલવા આવ્યો નથી. એક વ્યક્તિ આખી દુનિયા ન બદલી શકે. પણ આજ આ બાબરિયા ધારના લગ્ન ઉત્સવની અંદર ખાલી એક વ્યક્તિનું જીવન બદલે તો મારો સુરતનો ધક્કો સફળ જાય સાહેબ. આ થાય તો જીવન સફળ થઈ જાય. દાદાએ હોકારો આપ્યો એટલે કહું, આજના આધુનિક યુગના વ્યક્તિઓને માતા પિતાનું ટોકવું ટાકવું નથી ગમતું. આપણે ભૂલી ગયા સાહેબ, આ વડીલો છે, કેસ બગડે અને સુધારે તો એને વકીલ કહેવાય, આવો મુરબ્બીઓ. પણ ઘરના કેસને બગડવા ન દે તો એને ઘરમાં બેઠેલો વડીલ કહેવાય. સુધારવાના કેસ વાળા વ્યક્તિઓ છે આ ભાઈ. આજે નથી ગમતું આપણને ટોકે, નથી ગમતું આપણને વચ્ચે બોલે, નથી ગમતું આ બહેનોને નાની નાની વાતમાં ફૈબા કઈ નથી ગમતું. પણ બેઠેલા બધાને સમજાવવા માંગુ જુઓ, કદાચ એમની આજે આપણને હાઇજીન પ્રોબ્લેમ દેખાતી હશે. બધારો સાહેબ, આજે આપણને હાઇજીન પ્રોબ્લેમ દેખાતી હશે, આજે આપણને તકલીફ દેખાતી હશે. પણ આપણે એ ભૂલવું ન જોઈએ મારી વાલી બહેનો અને મારા વાલા ભાઈઓ, કે આપણે ખાલી 1.5 વર્ષના હતા ને, આપણને જમતા પણ નહોતું આવડતું, આપણને ચાવતા પણ નહોતું આવડતું. તેથી આ ઈ જ માં છે જેને ચોખાનો દાણો આપણને મોઢામાં ચાવીને પહેલો ખોરાક આપણને આપ્યો હતો. ભલામણા આ મકાન નથી કે રિનોવેટ થઈ જાય, આ મકાન નથી કે રિનોવેટ થઈ જાય. સાંભળજો મારી વાત, આ મોબાઈલ નથી કે અપડેટ થઈ જાય. આ માવતર છે સાહેબ, આ જેવા છે એવા રહેશે. સ્વીકારો એટલે પરિવાર ટકી જાય, સ્વીકારો એટલે સમાજ ટકી જાય. અમારા સમાજના અગ્રણીઓ છે આવા જ હોય, સ્વીકારો એટલે કામ થઈ જાય. ભૂલ તો હોય સાહેબ આ દુનિયામાં બધાની, પણ જે લોકો સહન કરે છે ને એની કિંમત વધે છે, સહન કરનારની કિંમત વધે છે. બેઠેલા બધાને સમજાવવા માંગુ છું, આ 25-30 બહેનો બેઠી છે એટલે નહીં, 38 દીકરીઓ જે માંડવામાં બેસીને કોકના ઘરે જવાની છે, એના માટે એના લોકોને ભાઈઓને સમજાવવા માંગુ છું. આનંદભાઈ, તમારા સરસ મજાના માધ્યમથી કે તમે 200 રૂપિયાનું બૂટ લ્યો, 2000 રૂપિયાનું બૂટ લ્યો કે 20000 રૂપિયાનું બૂટ લ્યો, બૂટને પગમાં એડજસ્ટ થવામાં 2-3 કલાક લાગે ભાઈબંધ. સારી કંપનીનું હોય તો 2-3 દિવસ લાગે, ત્યાં સુધી બૂટ પગમાં એડજસ્ટ ન થાય. ભલામણા એક નિર્જીવ વસ્તુને પગ એડજસ્ટ થવામાં 2-3 દિનનો સમય લાગતો હોય, તો જે દીકરી બીજાના ઘરે 22 વર્ષ રહી હોય, એ દીકરી આપણા ઘરે આવે ને ભાઈ, તો એને આપણા ઘરમાં એડજસ્ટ થવામાં થોડો 2-5 વર્ષનો સમય લાગે મોટા ભાઈ. એ 2-5 વર્ષ આપો એટલે સ્વભાવ અને સંસ્કાર સાથે પરિવાર ટકી જાય. સમજી જાઓ મારી વાતને ભાઈબંધ. આપણે ઈચ્છીએ એમ આપણો સમાજ ન સુધરે. શરૂઆત પહેલા મારાથી કરવી પડે. પહેલે મેં હોશિયાર થા, પૂરી દુનિયા को बदलने चला था. आ बदली जाए, आ बदली जाए, आ बदली जाए. पहले मैं होशियार था, पूरी दुनिया को बदलने चला था. आज मैं समझदार हूँ, खुद की दुनिया बदल रहा हूँ. मारी दुनिया એટલે મારો પરિવાર, મારી દુનિયા એટલે મારું ઘર, મારી દુનિયા એટલે મારી ઉર્જા. આટલું બદલે તો મારું ઘર બદલી જાય, સમાજ બદલી જાય, અસ્તિત્વ બદલી જાય. બોલો આ કે ના? માટે બેઠેલા બધા મારા ભાઈઓ દોસ્તોને સમજાવવા માંગુ, થોડો ફેરફાર કરો, થોડો સ્વીકાર કરતા થઈ જાઓ. નાની નાની વાતોને સ્વીકારો કે આવું જ હોય ભાઈ, આમ જ હોય ભાઈ, હશે ભાઈ. સમાધાન થાય એની દુનિયા બચે છે સાહેબ. સમાધાન એટલે કેવું, ખોટું ન લગાડતા આવો. આજ આખા સમાજના સમૂહ લગ્નમાં તમે આવ્યા છો ને, અને જે વ્યક્તિ યાર આપણે વ્યવહાર નહીં હોય લાલજીભાઈ, એ વ્યક્તિ ડાળ દેતો હશે ને માતાજી, તો આપણે કોરા ભાત ખાઈને વ્યા જાવું, અને આપણે કહીએ સમાજના લગ્નમાં આવ્યા છીએ. એ વ્યક્તિ હામો મળશે એટલે 3 વસ્તુ કરશું: કાં તો રસ્તો બદલી નાખશું, કાં તો નીચે જોઈ જાવું, કાં તો આપણે આપણા રસ્તામાં એવી વ્યવસ્થા કરશું કે આપણી હામો જ ન આવે. એના બદલે કહું છું, નાનો બદલાવ થાય તો પરિવાર ટકી જાય, નાનો બદલાવ થાય તો સમાજ ટકી જાય. આવો સાહેબ, આપનું સ્વાગત છે. આવો અરગુભાઈ, આવો આવો જીતુભાઈ, સૌ મહેમાનોનું સ્વાગત છે. હવે એક કામ કરજો સાહેબજી, થોડુંક આ સાઈડથી આમ વ્યવસ્થા કરજો એટલે બધાનું હચવાઈ જાય. ધન્યવાદ, આભાર. આપ સૌ મહેમાનોનું સ્વાગત છે. આવો, વધારો વધારો. એ કહું છું કે સ્વીકાર કરો તો પરિવાર ટકી જાય. બોલો હા કે ના? થોડુંક સહન કરો તો પરિવાર ટકી જાય. હું નથી કહેતો આ બહેનો બેઠી છે એટલે બહેનોને સમજાય એ ભાષામાં કહું છું. અથાણું છે ને, અથાણું એ આપણને સૌથી સારું સમજણ શીખવાડે છે, સૌથી સારું સમાધાન શીખવાડે છે. આટલું શીખી જઈએ તો દુનિયા બદલવાની શરૂઆત થઈ જાય. આમ જોવો બહેનો, કેરી કેવી હોય? જોરથી બોલો. ખાટી. ગોળ કેવો હોય? ગળો. મરચું કેવું હોય? તીખું. જીરું કેવું હોય? સ્વાદ વગરનું. અને તેલ કેવું? કોઈને ભળવા ન દે એવું. આ બધું ભેગું થાય અને એનો ઉપયોગ છે ને સ્વાદ લાવવામાં થાય. સાંભળજો વાલી બહેનો, જ્યારે જ્યારે ઘરે હવે રસોડામાં અથાણાની ડબલી જોવો ને એટલે સમજી જવાનું હું સમજાવવા માંગુ છું. તમે પનીર ટીકા બટર મસાલા શાક બનાવો ને બેન, 12 કલાકમાં એઠવાડ થઈ જાય, 12 કલાકમાં પૂરું. પણ આ અથાણાને 12 મહિના કાંઈ ન થાય, કેમ કે એમાં લોકો સહન કરે છે. સહન કરે છે ને એની કિંમત વધે છે સાહેબ. સહન કર્યા વગર પરિવાર સમાજ એક ન થાય.
તમે જુઓ એમ પરિવારમાં અને સમાજમાં કોઈ ખાટો હોય, કોઈક તીખો હોય, કોઈકને ભળવા ન દે એવો હોય, કોઈક મોળો હોય, કોઈક નો ગમે એવો હોય, પણ બધાને ભેગા રાખો તો સમાજની તાકાત થાય, બધાને ભેગા રાખો તો કિંમત વધી જાય. બોલો હા કે ના? માટે સમજાવું છું સાહેબ, સ્વીકાર કરો, સમાધાન કરો, અને સ્વીકાર અને સમાધાન થાય પછી શું કરો? બહુ મહત્વની વાત છે, થોડુંક સહન પણ કરો. સહન નથી થતું ને સાહેબ, એટલે પરિવારો અને સમાજો તૂટી રહ્યા છે. ભાઈબંધ, આજે આ મસ્ત મજાની કડની ઉપર ચાવી છે ને, એસી ગાડીમાં ફરીએ છીએ ને, તો એક આખી પેઢી એવી છે દોસ્ત, એ પેઢી આપણા માટે ઘસાઈ ગઈ ને ત્યારે આપણને સુવિધાઓ મળી છે. એ જો આ પેઢીએ જે ઊંચો હાથ કર્યો ને એ પેઢી જોઈ લો પાછળ, આપણે કીધા વગર એને આ ઊંચો થાય છે ને એ પેઢી, જો એ પેઢીની આપણે ઇજ્જત લઈએ ને સાહેબ, પરિવાર ટકી જાય. એ પેઢીની કદર કરી લઈએ ને પરિવાર ટકી જાય. બોલો હા કે ના? સાહેબ થોડો બદલાવ કરવાની જરૂર છે, થોડો ફેરફાર કરવાની જરૂર છે. આજે કોઈ સાહેબ 10, 12, 15 વ્યક્તિનો પરિવાર હારે બેહીને ભોજન કરતો હશે ને, સ્તુતિના આધારે અને ક્ષમતાના આધારે સમજાવું છું સાહેબ. આપ બધાના આશીર્વાદથી, માતા પિતાની કૃપાથી 25 લાખ લોકો સુધી મારી વાત લઈ જવાનો મોકો મને ગુરુજીએ આપ્યો છે. હું બોલીશ હારું હારું નહીં હોય, જરાય વિચારતા નહીં, પણ હાચે હાચું ચોક્કસ જશે. લાગે વાગે દુનિયાદાર આપણી ઉપર નહીં, સીધી વાત, નો બકવાસ. હારું હારું નથી કહેતો, હાચે હાચું કહું છું. 15 લોકોનો પરિવાર હારે બેહીને ભોજન કરતો હશે તો એ તો જ કરી શકતો હશે કે 2-3 લોકો હશે એ બહુ સહન કરતા હશે યાર. જો 2-3 લોકો બહુ સહન ન કરે તો 15 લોકો હારે બેહીને ભોજન ન કરી શકે. માટે કહું છું સાહેબ, ગાલિબ કહેતા, મારી વાલી બહેનો સાંભળજો, થોડોક ફેરફાર ખાલી વાણી વર્તન વિચાર વર્ણનમાં થાય ને તો મકાન ઘર થાય, અને ઘર છે ને સ્વર્ગ થાય. અને સ્વર્ગની અપેક્ષાઓ બહાર ન જોવાની હોય સાહેબ, રહેતા હોય જીવનમાં લોહી જોડાય તો સ્વર્ગ આપોઆપ થવા લાગે. માટે કહું છું, ગાલિબ કહેતા કે એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ, એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ, ધૂલ ચહેરે पे थी और आईना साफ करता रहा गालिब. દરેક વખતે હરીસો સાફ ન કરવાનો હોય, ક્યારેક ક્યારેક મોઢું સાફ કરો તો ખબર પડી જાય કે ભૂલ કોની છે. સાહેબ પરિવાર ટકાડવાની શરૂઆત મારાથી કરવી પડે. બોલો હા કે ના? હલો, રામ કહેવાનું રામ. વાહ ભાઈ વાહ, ઈ બાને રામનું નામ તો લેવા હે. આ બધી બહેનોને કહું છું, જેટલી બહેનો બેઠી છે થોડો ફેરફાર કરો. આખો દી કામ કરીને ભાઈ થાક્યો પાક્યો ટિફિન લઈને ઘરે આવે અને દરવાજો ખોલીને તમારી બાજુમાં બેડરૂમમાં બેસે એટલે બેન શરૂ થાય, આજ આવું થયું, 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 આવું થયું. એટલે ભાઈ થાકે. ભાઈ કે આની બાજુમાં બેહવા કરતા બાની બાજુમાં જઈને બેહું. બા ઈંડોળે ઝૂલતા હોય, ઝૂલો ઝૂલાવું, બાની બાજુમાં બેહે એટલે બીજી મિનિટે બાય શરૂ થાય, સાંભળ મારા હાવજ, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું. બોલજો, ના નથી પડતો. તમને થાય કે જાડિયાએ બહુ સલાહ આપી, ના બોલજો, ના નથી પડતો, પણ એક ખાલી ફેરફાર કરજો. આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, બધું જ બોલજો, પણ પછી એક વાક્ય બોલજો કે આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, અને આમાં એક ભૂલ મારી હતી. આટલું બોલો ને તોય પરિવાર ટકી જાય સાહેબ, આટલું બોલો ને તોય સમાજ ટકી જાય. 30 વર્ષ જૂનો ડખો હાલતો હોય, કેસ કબાડા થઈ ગયા હોય મોટા ભાઈ, કોઈ લોચો સોલ્યુશન થતું ન હોય, ખાલી જેને કેસ કર્યો હોય સામે વાળો વ્યક્તિને ખાલી હાથ જોડીને એટલું કે ને મારી ભૂલ હતી હો સાહેબ, જજ વગર કેસ સોલ્વ થઈ જાય. જજ વગર કેસ સોલ્વ થઈ જાય, ખાલી માફી માંગવાની શરૂઆત થાય તો પરિવાર ટકી જાય. મનમાં ભરીને જીવીએ છીએ સાહેબ, મનમાં ભરીને જીવો તો મરી જવાય, મન ભરીને જીવે એની જીવનની થાય. જિંદગી એ કાપવાની વસ્તુ નથી ભાઈબંધ, જિંદગી જીવવાની વસ્તુ છે. આપણે ભૂલી ગયા એટલે યાદ કરાવું. બધા ખેડૂતની ખેતીની જોડાયેલા માણસો છે એટલે યાદ કરાવું સાહેબ. છોડ વાવીએ ને તો એની લણણી કરવી પડે, વાવણી કરવી પડે, નિંદણ કરવું પડે, એને પોષક તત્વો દેવા પડે, એને ખાતર દેવું પડે, ને એને સૂર્યપ્રકાશની હાજરી દેવી પડે. જેમ છોડ વાવીને હાચવવો પડે ને ભાઈબંધ, એમ સંબંધ વાવીને હાચવવો પડે. કેમ કે સંબંધ વાવ્યા પછી હચવાતો નથી ને, એટલી તકલીફો બહુ મોટી આપે છે. આખો સમાજ, આખો પરિવાર હારે બેઠો છે ને, પેલા હું મોટી મોટી ફિલોસોફી, મોટી મોટી વાર્તાઓ કરતો, બેંકોમાં જાઉં ત્યારે મેનેજરોને સમજાવું, પણ 3 કલાક પછી પૂછો ને રઘુભાઈ હું, એટલે કઈ ન હોય. એટલે આપણે ફેરફાર થોડોક અહીંથી કરીએ. હું 3 સિમ્બોલ શીખવાડું છું. એ મારા વાલા ભાઈઓ બહેનો સાંભળો છો? હા, હોકારો 4-5 લોકોનો આવ્યો, એમના માટે સરસ મજાની વ્યવસ્થા કરો, બાકી બધા માટે પાકિસ્તાની ટિકિટ કપાવો. કેમ કે પરિવાર ન્યા નથી, બાકી તો બધે પરિવાર છે. બોલો તૈયાર છો? 3 સિમ્બોલ શીખવાડું છું. આ 3 સિમ્બોલ જો શરૂ થાય, ગામ, પરિવાર, સમાજ, આવા ટ્રસ્ટ બધા જ એક થઈ જાય. એમાં પહેલો અને સૌથી મહત્વનો સિમ્બોલ છે, અડિયા સાહેબ, અદબ છોડવી પડશે. હા, અદબ બહુ અઘરી, અદબ છોડીને મારી હારે જોડાવવું પડશે. આંગળી કાન સાફ કરો બધા પોતપોતાનો, બહેનો તમે કરો, ભાઈઓ તમે કરો, કાંઈ વાંધો નહીં આવે. આમ હા, થોડીક આંગળીને આમ કરો, હંધાઈ કરો, હંધાઈ
લેનો ભાઈ, હા બેનો આમ, હા થોડી આંગળીને આમ હલાવો. વાહ ભાઈ વાહ. આજુબાજુની સામે જોવો, બોલો વાહ, જોરદાર, કાઈ નો ઘટે. ઓહો હો, શું વાત છે. લ્યો બટા ભાઈ હલાવો હાથ, તકલીફ છે થતું નથી આપણાથી. તરીકે આમ બોલો વાહ, જોરદાર. સાહેબ ને તો કયો આખા ભાજપના મંત્રી તરીકે ફરજ નિભાવી, એકવાર તો કયો વાહ, જોરદાર, કાઈ નો ઘટે. ઓહો હો, શું વાત છે. આટલા બધા લોકો આવ્યા. કાલે અહીંયા ખેદાન મેદાન હતું, આ માંડવા ઊભા થઈ ગયા. આ દાતાઓએ દાન આપ્યું, આ લોકોએ સેવા કરી, આ કારોબારી સમિતિએ મહેનત કરી. તમારામાંથી કોઈ 5 ભાભલા આવીને એમ કીધું હોત ને વાહ છોકરા વાહ, આ લોકોનો હવારમાં થાક ઉતરી જાય. યાર આપણે વાહ કહેતા નથી એટલે સમાજ ટકતા નથી. આમ જો ખોટું ન લગાડતા હો. આ બધી બહેનો બેઠી છે ને કહું, સાસુ ખાલી વહુ ને વહુ ખાલી સાસુ ને કે ને વાહ ડખો પૂરો. નવી રૂમ ગોતવી જ ન પડે. દાતા ખાલી આયોજક ને કહી દે વાહ, આયોજક ખાલી દાતા ને કહી દે વાહ, સ્વયંસેવકોને કહી દે વાહ. કરો બોલો વાહ, જોરદાર, કયો કાઈ નો ઘટે. ઓહો હો, આટલું કયો તો સમાજ ટકી જાય. લોચો ઈ છે કે આ દુનિયામાં બધાય કઈ સૂર્યના તાપથી નથી બળતા ભાઈબંધ. અમુક લોકો તો બીજાનું હારું જોઈને બળે છે. જો એને સીધા કરવા હોય તો ખાલી એટલું જ કહેવાનું, કરવામાં બોલો વાહ, જોરદાર, ક્યા વાત હે. બીજો સિમ્બોલ શીખવાડું, કોઈ ન કહેતા હાથ આમ કરો. હા સિમ્બોલ યાદ રહે, માણસને વાત ભૂલાઈ જાય. આમ તો આજુબાજુવાળાના ખંભા ઉપર જવા દો, મૂકો ખંભા ઉપર, બાજુવાળાના ખંભા પર. હા સાહેબ ને બોલો હાથ ઓલા ખંભા ઉપર, ઈ જીવે જ છે. થપથપાવો, બોલો વાહ, જબરદસ્ત, એમ. હા જોરદાર, કાઈ નો ઘટે. ચિંતા ન કરતો, હું બેઠો છું. તમારે કેવાનું બેઠી છું, હું બેઠો છું. હા અત્યારે સાહેબ વાતાવરણ તો એવું જ છે. તમારા જેવા 50-60 એવા સમાજના અગ્રણીઓ, સામાજિક વ્યક્તિઓ આ ફાળિયાવાળા ખેડૂતોના ખંભે ખાલી એટલું કહી દે ને કે હું બેઠો છું, તેનો થાક ઉતરી જાય એમ છે સાહેબ. અઘરું છે સાહેબ, થોડુંક પણ કરવું પડે. કરો કરો, બે હાથ આમ કરો, બોલો વાહ, જોરદાર, કઈ નો ઘટે. ઓહો હો, જબરદસ્ત, જોરદાર. આટલું ગયો તો સમાજ ટકી જાય, આટલું ગયો તો પરિવાર ટકી જાય. બોલો હા કે ના. ભાઈબંધ ખોટું ન લગાડતા હો. ભાઈબંધ જો એટલે કહું છું 18 વર્ષથી ભેગા થાવ છું, 18 વર્ષથી. ખંભા ઉપર હાથ આજ પહેલી વાર મેગો જાય. યાર આ થાય તો પરિવાર ટકી જાય. બોલો હા કે ના. આ થાય તો સમાજ ટકી જાય. બોલો હા કે ના. 4 સિમ્બોલ શીખવાડું છું, બહુ અઘરા છે હો. પહેલા જ કીધું, આહિર એટલે બહાદુર, આહિર એટલે નીડર વ્યક્તિ. 4 સિમ્બોલ કરવામાં થોડો અઘરો પડે, પણ અત્યારના સમયની ડિમાન્ડ છે, કરવું પડે. હાથ આમ કરો, વાહ સમાજ વાહ, જોરદાર. એ બેન બાપાએ શીખ, બેન જો બા કેમ કરે એમ કરવાનું. હું તારથી થાય નહીં મને ખબર છે, પણ તોય કર. કરો બોલો, આમ કરો, બોલો જોયા કરો, થોડું દોસ્તી કરો, થોડું દોસ્તી જોયા કરો. વેરી ગુડ. જતું કરો, ઊંચો હાથ કરો. બાપાઓ થોડુંક જાતું કરવું જોઈએ તમારી જાતિ જિંદગી. હા બોલો જોયા કરો, જતું કરો, જાતે કરો, ઝૂકી જાઓ. થોડાક ઝૂકો ને બાપા, આખા ઝૂકી જાઓ. આટલું કરો ને તો પરિવાર ટકી જાય. બોલો હા કે ના. અમુક વસ્તુમાં ભાઈબંધ જોયા કરવાનું, જે આપણા કંટ્રોલમાં ન હોય ને, જોયા કરવાનું. અમુક વસ્તુમાં જ્યાં સંબંધ હોય, ભાઈ હોય, વડીલો હોય, બાપા, હા ન્યા આપણે જતું કરવાનું. અને થોડુંક ભાઈબંધ જાતે કરવાનું. સાંભળશો ને મોટા, હા ક્યાં મારું પેન્ટ ને ક્યાં મારા મોજા ને બધું ઈ નો ગોતી, થોડુંક તારે ગોતવાનું હોય છે, થોડુંક જાતે કરવાનું. અને હામે હરખા થઈ જાય જીતુભાઈ, થોડુંક જતું, થોડુંક લઉં સમય ને વાંધો નથી ને, થોડુંક જતું કરી દેવાનું. આટલું કરો તો પરિવાર ટકી જાય. બોલો હા કે ના. કેટલા લોકો મારી હારે છે કે વાત તો છે ભાઈ. પહેલો મુદ્દો કીધો સ્વીકાર કરો તો પરિવાર ટકી જાય. બીજો મુદ્દો કહું, અહીંયા આવ્યા છીએ ને 2-2.5 કલાકથી આમથી આમ રખડીએ છીએ, માફ કરજો. આજે આ મુઠ્ઠીમાં લઈને જવાનું છે. 38 દીકરીઓને આ વસ્તુ, મારી શબ્દો સંભળાતા હોય તો એક શબ્દ ખાલી શીખીને જવાનો છે. આ થાય એટલે ઘર સ્વર્ગ થઈ જાય. થોડો ફેરફાર કરવાની જરૂર છે. બાપા આપણે આવીને બેઠા, પણ બાજુવાળા વ્યક્તિ જે આપણી હારે બેઠા એને આમ આપણે દાંત નથી કાઢ્યા. હજી જરીક કાઢી લ્યો, કાઢો બાપા, કાંઈ વાંધો નહીં. બાજુમાં છે એની અમુક ખાલી કાઢી લો, દૂર નથી જવું ક્યાંય. સમજાય છે ને લોચો ક્યાં છે. માણા એટલો સ્વાર્થી થઈ ગયો છે કે સંબંધોને વાપરવા લાગ્યો છે અને સાધનોને હાચવવા લાગ્યો છે. એ ભૂલી ગયો કે સંબંધની વોરંટી ન આવે, સાધનની વોરંટી આવે.
સાધન છે ની વાપરવાના હોય, સંબંધ છે ની હાચવાના હોય. અને એટલા માટે માણસ ખાલી બે જગ્યાએ દાંત કાઢે છે સાહેબ, બે જગ્યાએ. નંબર 1 આપણી સામો કેમેરો આવે તો, નંબર 2 મારી વાલી બહેનો આપણી સામો અરીસો આવે તો. આ બે સિવાય પણ સાચી ઘણી રીતો છે દાંત કાઢવાની જરૂર છે. મોટા મોટા યુદ્ધો થયા જ ના હોત સાહેબ જો શમશેરના બદલે સ્માઇલ નીકળી હોત. સ્માઇલ ઇઝ સોલ્યુશન. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી દાંત કાઢો એટલે સોલ્વ થઈ જાય. ખાલી દાંત કાઢો એટલે સોલ્વ. 30 વર્ષ જૂનો 1.5 વીઘાનો ડખો હાલતો હોય ને બાપા, ખાલી દાંત કાઢવાના એટલે સોલ્વ. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી દાંત કાઢો એટલે સોલ્વ થઈ જાય. બાપા મફલર વાળા બાપા, હું તમને ઓળખતો નથી જો, પણ જો કાઢવા જ પડે, સિદ્ધાંત છે. હું તમને જાણતો નથી પણ આમ જો, સ્માઇલ ઇઝ યુનિવર્સલ લેંગ્વેજ. યુ નો, સ્માઇલ છે ને યુનિવર્સલ લેંગ્વેજ છે. ભાષામાં સમજાતી હોય પણ દાંત કાઢો એટલે સમજાય. હું એ સમજાવવા માંગુ સાહેબ કે જે માણા હારે આપણા લોહીના સંબંધ નથી, એ માણા આપણી સામું દાંત કાઢે અને આપણે દાંત કાઢીને જવાબ દઈએ છીએ, તો જેની યાર આપણા લોહીના સંબંધ છે આપણો પરિવાર, અને જેની યાર આપણા લાગણીના સંબંધ છે આપણો સમાજ, એની સામે દાંત કાઢવા જોઈએ. યાર દાંત કાઢો તો પરિવાર ટકી જાય. થોડું અઘરું છે મારી વાલી બહેનો, પણ કરવું પડે. આમ જો બાપા કોઈને કહેતા નહીં, उस चेहरे पे मक्खी बैठने से भी इकरार करती है, उस चेहरे पे मक्खी बैठने से भी इकरार करती है, गम और उदासिया जिस चेहरे का श्रृंगार करती है. થાકી ગયેલા, હારી ગયેલા, મુંજાઈ ગયેલા મોઢા ઉપર માઈખે નો બેહે, દાંત કાઢો. દાંત કાઢો એટલે પ્રશ્ન સોલ્વ થઈ જાય. આ દુનિયામાં બધાયને સમસ્યા છે, બધાયને પ્રોબ્લેમ છે, બધાયને ટેન્શન છે, બધાયને લોચો છે, પણ દરેક સમસ્યાનો રસ્તો છે. અને આ રસ્તો એને જ મળે છે ભાઈબંધ જેનો ચહેરો હસતો છે. આ લોકોએ કેટલી પ્રોબ્લેમમાં જમણવાર બદલાવ્યું, મન બદલાવ્યા, આ બધું સમિયાણું બદલાવ્યું, તો આ લોકોના ચહેરાઓની રેખા નો ફરી દાંત કાઢતા હતા. એટલે આજ આ પરિવારોત્સવ ઉજવાઈ રહ્યો છે સાહેબ. આ કમિટીને જેટલા અભિનંદન આપો એટલા ઓછા છે. સ્વીકાર કરો એટલે પરિવાર ટકી જાય, સ્માઇલ કરો એટલે પરિવાર ટકી જાય. અને એક અસ્ત્ર આપણા સમાજમાં અને પરિવારમાં સૌથી મોટું ઘૂસી ગયું છે, એ છે રાક્ષસ, જેનું નામ છે મોબાઈલ. બાપા ઓલી બેન મારી સામું ડોળા કાઢવા માંડી કે મારી સામું જોઈને જ કે છે તમે આવ્યા પહેલા થોડુંક કહેવાય ગયું હતું એટલે. પણ તકલીફ છે સાહેબ. હમણાં સુરત મહાનગરપાલિકા અને એસએમસી ની અંદર મસ્ત મજાનો એક પ્રોગ્રામ હતો. શિક્ષકોને ભેગા કર્યા હતા અને શિક્ષકોની અંદર સંવેદના પ્રગટાવવા માટે મોબાઈલને કેવી રીતે દૂર કરી શકાય એના પ્રોગ્રામમાં મેં વાત કરેલી. તમને કહું છું મહત્વની છે, જાણવા જેવી છે, શીખવા જેવી થઈ શકે એવી છે. આપણે રોજ 3 કલાક મોબાઈલ જોઈએ છીએ. આ ગામડાના દાદાઓને અમે હોતન જોઈએ છીએ. તમે ચેક કરજો, રામદેવ પીરનો હેલો 1.5 કલાક સાંભળી લો છો. જેટલા બેઠા છે 3 કલાક મોબાઈલ જોઈએ, એટલે આપણે એવરેજ મોબાઈલને 3000 વાર ટચ કરીએ છીએ. જે મોબાઈલને 3000 વાર ટચ કરે છે ને એ વ્યક્તિઓને કહું છું કે નિર્જીવ વસ્તુને આપણે 3000 વાર ટચ કરીએ છીએ, અડીએ છીએ. અને જીવતા જાગતા આપણા માતા પિતાને આપણે દિવસમાં 10 વાર પણ અડતા નથી. એટલે સમાજને પરિવારમાં લોચા પડી રહ્યા છે સાહેબ. થોડો ફેરફાર થાય તો માણસ પાછો જીવતો થઈ જાય. તકલીફ આ છે. આ ફેરફાર થાય તો સંબંધો તકતા થઈ જાય, સંવેદનાઓ જાગતી થઈ જાય, ઉર્જાઓ વકતી થઈ જાય. પણ નાનકડો ફેરફાર આપણા જીવનમાં સૌથી પહેલા કરવાની જરૂર છે. બદલાવથી જીવન બદલે છે, અને બદલી જાય તો તાકાત લાગી જાય. મને ખબર છે હો ભાઈ કે આ દુનિયામાં કોઈ વ્યક્તિને સુધારી શકે નહીં જોને સુધરવું ન હોય તો. અને આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને સુધારી દે જો એને સુધરવું હોય તો. માટે સુધારવા નથી આવ્યો સાહેબ, અરીસો બતાવવા આવ્યો છું. અરીસો બતાવે તો દુનિયા બદલવાની શરૂઆત થાય. બેઠેલા બધાને કહું છું, પરિવાર, સમાજ, એમાં આજે મોટા મોટા કેન્સર ઘૂસી ગયા છે. પેલા વડીલો એવા હતા એટલે કહું છું કે 20 પછી તાકાત વહી ગઈ. કોને ખબર શક્તિ ક્યાં વહી ગઈ? 20 પહેલા વડીલ પાસે તમે કોઈ પણ પ્રશ્ન લઈને જાઓ ને દાદા, એટલે સમાધાન જ થતું હતું. પણ કોરોના પછી આ કેન્સરો કામ નથી કરતા હડિયા સાહેબ. કેમ કે 4 કેન્સર બધા સમાજમાં ઘૂસી ગયા. એમાં પહેલું કેન્સર પરિવારોની અંદર એકતા, ખંડિતતા પૂરી થઈ. બીજું છોકરાઓ કયામાં નથી. ત્રીજું યુવાનો નાની વયે શોર્ટકટ કરી અને મૃત્યુના ભંડીના નાનકડી વસ્તુમાં ઘૂસી જાય છે. અને બધાથી મોટું પરિવાર અને ઘરમાં એક જગ્યાએ વ્યસન ઘૂસી ગયા છે સાહેબ. આ 4 કેન્સરો એવા ઘૂસ્યા ને કે જેનો ઈલાજ ક્યાંય મળતો નથી. અને એટલા માટે આ 4 કેન્સરનો ઈલાજ શોધવો હોય તો આપણા હાથમાં છે. બેઠેલા બધા લોકોને ખાલી કહેવા માંગુ છું, એક નાનકડો ફેરફાર જો. આવો સાહેબ, અભિનંદન, આભાર. આવો સાહેબ, પધારો. અનુભાઈનું સ્વાગત છે, પધારો. એ નાનકડો બદલાવ જો થાય તો દુનિયા બદલવાની શરૂઆત આપોઆપ થાય. નાનકડો ફેરફાર કરીએ. અને ફેરફાર ક્યાંથી શરૂ કરીએ? આપણા ઘરથી કરીએ, આપણા સમાજથી કરીએ, આપણા પરિવારથી કરીએ. આવો સાહેબ, પધારો. પહેલો મુદ્દો કીધો, સ્વીકાર કરો તો પરિવાર ટકી જાય. બીજો મુદ્દો કીધો, હા પણ
આજરોજ 18મા સમૂહ લગ્ન સમારોહમાં મનીષભાઈ વઘાસિયાએ આ મંચ ઉપરથી એમણે એમના વિચારો આપ સૌની સમક્ષ રજૂ કર્યા અને લાસ્ટમાં આપણે પાછું એમનું બીજું સેશન માણીશું. આપણી વચ્ચે ખૂબ જ કિંમતી સમય લઈને મહેમાનો પધારી ચૂક્યા છે. દરેક મહેમાન મહાનુભાવોને હું આનંદભાઈને વિનંતી કરીશ મંચ ઉપર સ્થાન લેવડાવશો. જેમના આશીર્વચન પ્રાપ્ત થવાના છે એવા પરમ પૂજ્ય ગુરુમૈયા ઉર્જાનંદજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જેમના વરદ હસ્તે આજના કાર્યક્રમનું ઉદ્ઘાટન થવાનું છે એવા ડોક્ટર કનોભાઈ વી કલસરિયા સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ વડલી, શ્રી રઘુભાઈ ડી હુંબલ મંત્રી શ્રી ગુજરાત પ્રદેશ ભાજપ, તેમજ શ્રી ભાવેશભાઈ સ્યોરા, જીતુભાઈ કાચડ, બિપિનભાઈ બચુભાઈ કાતરિયા, લાલજીભાઈ ભોળાભાઈ કવાડ જેઓ સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા છે, શ્રી રૂકડભાઈ બાગાભાઈ વાગમશી, ધીરુભાઈ બાગાભાઈ વાગમશી, તેમજ સમારોહના વિશેષ વ્યક્તિ તમામ મહેમાન મહાનુભાવોને વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. શ્રી નાગજીભાઈ મકવાણા, નાગજીભાઈ જિંજાળા, લાલજીભાઈ નકોમ, શ્રી પીઠાભાઈ નકોમ, મહામંત્રી ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લો, શ્રી નાગજીભાઈ લાડુમોર, સીથરભાઈ જિંજાળા, શ્રી ઉમેશભાઈ કાતરિયા, આપ સૌને વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. શ્રી ધીરુભાઈ રામ ઉનાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, મનોભાઈ રામ ઉનાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપને પણ વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. શારદિકાથી બાલુભાઈ રાઠોડ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપને પણ વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. વિજપડીથી શ્રી જસુભાઈ કલસરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપને પણ વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. જેડી કાછડ વિરોધ પક્ષ નેતા અમરેલી, આપને પણ વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. આજરોજના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા પરિવાર શ્રી ગૌતમભાઈ રૂખડભાઈ વાગમશી, શ્રી અજયભાઈ રૂખડભાઈ વાગમશી, આપને પણ વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. આજરોજના 18મા સમૂહ લગ્ન સમારોહમાં વિશેષ વ્યક્તિ તરીકે આમ તો જેમની દર વર્ષે હાજરી હોય એવા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રીશ્રી, જેમને હાલ સુરત જવાનું હોય તો વિનંતી કરીશ ભાઈ શ્રી પ્રમુખ શ્રી આનંદભાઈ જિંજાલાને આપ એમને ખેસ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરશો. અને શ્રી મનીષભાઈ વઘાસિયા, આપને પણ વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. ખૂબ સારી રીતે આપે આજના લગ્ન સમારોહમાં આ વૈચારિક ક્રાંતિના યુગમાં પારિવારિક વિચારધારા સૌની વચ્ચે વહેડાવી. શ્રી ડીટી લાડુમોર સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપને વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. રઘુભાઈનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે રઘુભાઈને વધાવીશું. આ તકે આપ ખૂબ કિંમતી સમય લઈને આજના સમારોહમાં ઉપસ્થિત રહ્યા છો. આપને વિનંતી છે આપ પ્રસંગોચિત ઉદ્બોધન માટે આવશો. શ્રી રઘુભાઈ હુંબલ, જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીશું. જય દ્વારકાધીશ. આ બાબરિયાધારમાં થોડો હોંકારો સારો થાય અને ભગવાન દ્વારકાધીશ નવા વર્ષમાં આપણી ઉપર કંઈક કૃપા કરે એવી આપણે દ્વારકાધીશની જય બોલાવીએ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આજે આમ તો બાબરિયાધાર આવવાનું ઘણીવાર થયું, પણ આજે સમૂહ લગ્ન નિમિત્તે અને નવા વર્ષની શરૂઆતમાં ભગવાન દ્વારકાધીશે આપણી ઉપર કૃપા કરી કે હજી કાલ સુધી ખૂબ વરસાદ હતો અને આજે
સૂર્યનારાયણ દેવના દર્શન થયા છે એટલે ખૂબ આપણે ભગવાન દ્વારકાધીશનો આભાર માનીએ કે આજે ખૂબ સારો પ્રસંગ આપણો બાબરિયાધારમાં થઈ રહ્યો છે. આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના વડીલ મુરબ્બી શ્રી કનુભાઈ કલસરિયા, અખિલ ગુજરાત આહિર સમાજના પ્રમુખ આદરણીય હળિયા સાહેબ, આપણા વંદનીય માતાશ્રી ઉર્જામૈયા, આપણા સુરત આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અને સુરતના કોર્પોરેટર ભાઈ શ્રી જીતુભાઈ કાછડ, આપણા હમણે મનીષભાઈ વઘાસિયા ખૂબ સારી વાત કરતા હતા. ખરેખર તો અમે તમને ડિસ્ટર્બ કર્યા છે, ખરેખર સમજાવવાની વાત તો તમે કરી રહ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક આ ટીમનો બાબરિયાધાર ટીમનો આનંદભાઈ અને આખી ભોળા હતા અને આખી ટીમનો આગ્રહ હોય એટલા માટે અમારે આ ટેજ કાર્યક્રમ શરૂ કરવો પડ્યો અને ક્યાંક ને ક્યાંક સુરત જવાનું હોવાથી તમને વચ્ચે ડિસ્ટર્બ કર્યા એટલે તમારી બધાની માફી માગી લઈએ. આપણે હિન્દુ ધર્મ મુજબ આપણે ગણેશ ઉત્સવનો પ્રસંગ ઉજવીએ, ત્યાર પછી નવલા નોરતા આવે અને માતાજીની આરાધના 9 દિવસ કરીએ અને ત્યાર પછી દશેરામાં અસુરી શક્તિનો નાશ કરી અને રામ રાજ્યની સ્થાપના, દિવાળી અને બેસતું વર્ષની આપણે ઉજવણી કરીએ. નવા વર્ષમાં તમામ સગા સંબંધીઓને આપણે રામ રામ કરીએ. જેમ મનીષભાઈએ કીધું એમ કે આપણે બાકીની બધી અસુરી શક્તિ દશેરાના દિવસે એનો નાશ કરી અને નવા વર્ષમાં આપણે બધાની સાથે સારા વાતાવરણમાં રામ રામ કરીએ અને ત્યાર પછી આપણા તહેવારો હિન્દુ ધર્મ મુજબ, સનાતન ધર્મ મુજબ દેવ દિવાળી આવે અને દેવ દિવાળીએ આપણે ભગવાન ઠાકોરજીના લગ્ન કરીએ, માતા તુલસીના લગ્ન કરીએ અને ત્યાર પછી આપણા દીકરા દીકરીઓના લગ્ન કરીએ અને એમાં બાબરિયાધાર સૌથી આગળ છે. આજે બાબરિયાધારે 2 દિવસ પહેલાં માતાજી તુલસીમાના લગ્ન થયા અને આજે આમ તો બાબરિયાધારમાં દર વર્ષે આ સમયે જ લગ્ન હોય છે અને વચ્ચેથી તમને ડિસ્ટર્બ કર્યા, પણ આ નવ દંપતીને જે આજે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે, નવ દંપતી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે એનું જીવન સુખમય નીવડે અને આ બાબરિયાધારની ટીમ હંમેશા આ સમૂહ લગ્નનું કાર્ય કરતી રહે એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. આપે આપનો કિંમતી સમય આપી આજ રોજના 18મા સમૂહ લગ્ન સમારોહમાં આપની વિશેષ ઉપસ્થિતિની નોંધ આહિર સમાજ સેવા સમિતિ બાબરિયાધાર લે છે. આપે આજ રોજ સૌને આપના શબ્દોથી ઉદ્બોધિત કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ હંમેશા અમારી સાથે જોડાયેલા રહેશો અને વિજાભાઈ ભાણાભાઈ સુરતથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપને વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. બાબુભાઈ નાગજીભાઈ મકવાણા જેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપને પણ વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. શ્રી રામજીભાઈ નાયાભાઈ લાડુમોર બાબરિયાધાર, શ્રી લાખાભાઈ કાળાભાઈ કલસરિયા બાબરિયાધાર, શ્રી સીથરભાઈ નકાભાઈ કલસરિયા, માધાભાઈ ચીથરભાઈ રાઠોડ, બાબુભાઈ જીણાભાઈ લાડુમોર, ભીખાભાઈ ભાયાભાઈ કલસરિયા, મગનભાઈ નકાભાઈ કલસરિયા, વિનુભાઈ અરજણભાઈ જિંજાળા, નાજુભાઈ નનાભાઈ કલસરિયા, રાણાભાઈ અરશીભાઈ કલસરિયા, બિપિનભાઈ લાડુમોર, ધર્મેશભાઈ ગોવિંદભાઈ જિંજાળા. આપ સૌને વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. આપણી વચ્ચે આજ રોજના 18મા સમૂહ લગ્ન સમારોહમાં જેમનું આશીર્વચન પ્રાપ્ત થવાનું છે અને જેમની વિશેષ હાજરી છે એવા પૂજ્ય ગુરુમૈયા ઉર્જાનંદજી ઉપસ્થિત છે, પરમહંસ સંન્યાસ આશ્રમ. હું વિનંતી કરીશ ઉપપ્રમુખ શ્રી લખનભાઈ રાઠોડને આપ આવશો અને આપણા આજના મહેમાન અને જેમના આશીર્વચન 38 નવયુગલો અને સૌને પ્રાપ્ત થવાનું છે એવા પૂજ્ય ગુરુમૈયા ઉર્જાનંદજીને આપ સાલ, પુષ્પગુચ્છ અને ખેશ અર્પણ કરી સાલ અને પુષ્પગુચ્છથી આપ સન્માનિત કરશો. ઉપપ્રમુખ શ્રી લખનભાઈ રાઠોડને વિનંતી કરીશ આપ આવશો. સાથે ફૂલહાર પણ
પુષ્પગુચ્છથી પણ આપ સન્માનિત કરશું. અધ્યક્ષ મહોદય આવે એમની રાહમાં છે. પૂજ્ય ગુરુમૈયા ઉર્જાનંદજી આજ રોજના સમારોહમાં ઉપસ્થિત છે. એમનું સન્માન થઈ રહ્યું છે. આપને આહિર સમાજ સેવા સમિતિ બાબરિયાધાર આવકારે છે. વ્યક્તિ વિશેષ તરીકે જેઓ શોભાયમાન છે, સમગ્ર માનવજાત માટે જેઓ કલ્યાણકારી કાર્ય કરી રહ્યા છે, સૌના દિલમાં જેમનું સ્થાન છે એવા ડૉક્ટર કનુભાઈ વી કલસરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ વડલી. હું ભોળાતાને વિનંતી કરીશ આપ આવશો અને ડૉક્ટર સાહેબને આપના વરદ હસ્તે આપ સાલ અને પુષ્પગુચ્છથી અને ખેસથી આપ સન્માનિત કરશો. શ્રી ભોળાભાઈ લાડુમોર સાહેબશ્રીને વિનંતી કરીશ આપ મંચના આગળના ભાગે આવશો. સાહેબશ્રીનું સન્માન થઈ રહ્યું છે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવશું. શ્રી આર.એચ. હડિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે આજના સમારોહમાં. પ્રમુખ શ્રી અખિલ ગુજરાત આહિર સમાજ. હું વિનંતી કરીશ મંત્રી શ્રી સહમંત્રી સુરેશભાઈ વલ્લભભાઈ લાડુમોરને આપ આવશો અને ખેસ અને પુષ્પગુચ્છથી માનનીય આર.એચ. હડિયા સાહેબને આપના વરદ હસ્તે આપ સન્માનિત કરશો. શૌર્યમ તેજ ધૃતિર્દાક્ષ યુદ્ધે ચાપ્ય પલાયનમ. આવા ભગવદ્ ગીતામાં જે ગુણોનું વર્ણન કર્યું છે ક્ષત્રિયો માટે, એ ગુણો જેમનામાં છે એવા સાહેબશ્રીનું સન્માન થયું. તાળીઓથી આપણે વધાવીશું. આજના કાર્યક્રમના ઉદ્ઘાટક મહોદય શ્રી ભાવેશભાઈ સી શ્યોરા, જીએસટી અધિકારી મહુવા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ આનંદભાઈને આપ ખેસ અને પુષ્પગુચ્છથી ભાઈ શ્રી ભાવેશભાઈને આપ સન્માનિત કરશો. દર વર્ષે જેમની વિશેષ હાજરી હોય સમૂહ લગ્નમાં, ભાવેશભાઈને ખેસ અને પુષ્પગુચ્છથી આપ સન્માનિત કરશો. તાળીઓથી ભાવેશભાઈના સન્માનને વધાવશું. શ્રી જીતુભાઈ એમ કાછડ, પ્રમુખ શ્રી આહિર સમાજ સેવા સમિતિ સુરત તેમજ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા, જેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ ભોળાભાઈ લાડુમોરને આપ આવશો અને શ્રી જીતુભાઈને આપના વરદ હસ્તે આજના 18મા સમૂહ લગ્ન સમારોહમાં જેઓ ઉદ્ઘાટક તરીકે આજના મંચ ઉપર બિરાજમાન છે એવા જીતુભાઈને આપ ખેસ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરશો. શ્રી જીતુભાઈ કાછડનું સન્માન થઈ રહ્યું છે. આપણે એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. બિપિનભાઈ બચુભાઈ કાતરિયા, લીડિંગ બિલ્ડર વાપી આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓ પણ આજના કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે આપણી વચ્ચે બિરાજમાન છે. વિનંતી કરીશ સુરેશભાઈ વલ્લભભાઈ લાડુમોરને સહમંત્રી શ્રી આહિર સમાજ સેવા સમિતિ બાબરિયાધાર આપ જશો અને બિપિનભાઈને ખેસ અને પુષ્પગુચ્છથી આપ સન્માનિત કરશો. રાજાભાઈ હડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપને પણ વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. બબરિયાધાર ગામ તેમજ આહિર સમાજનું ગૌરવ એવા પોલીસ ઇન્સ્પેક્ટર હસમુખભાઈ વી સિસારા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હસમુખભાઈની વિનંતી આપ મંચના આગળના ભાગે આવશો. વિનંતી કરીશ આનંદભાઈને આપ માનનીય પીઆઈ સિસારા સાહેબને આપના વરદ હસ્તે ખેસ અને પુષ્પગુચ્છ અર્પણ કરી અને એમને સન્માનિત કરશો. તેજ અને શૌર્યથી જેવો એમનો કર્મયોગ પ્રવીણભાઈ વાગમશી આપણી વચ્ચે ઉપસ્થિત છે. પ્રવીણભાઈને વિનંતી, અરુણભાઈ અને પ્રવીણભાઈ વાગમશી આપને વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. નાગજીભાઈ લાડુમોર અંકલેશ્વરથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. અગ્રણી ઉદ્યોગપતિ તેમજ આહિર સમાજ અને બાબરિયાધાર ગામનું ગૌરવ એવા નાગજીભાઈને વિનંતી કરીશ ભાઈ શ્રી લખનભાઈને આપ આવશો અને ખેસ અને પુષ્પગુચ્છથી નાગજીભાઈને આપના વરદ હસ્તે સન્માનિત કરશો.
અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી પીઠાભાઈ નકુમ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ મંચના આગળના ભાગે આવશો. ભોળાભાઈ લાડુમોરને વિનંતી છે આપ માનનીય પીઠાભાઈને આપના વરદ હસ્તે ખેશ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરશો. શ્રી મતી વર્ષાબેન બલદાણિયા, કોર્પોરેટર સુરત મહાનગર આપણી વચ્ચે ઉપસ્થિત છે. બેન શ્રી વર્ષાબેન બલદાણિયા તેમજ મથુરભાઈ બલદાણિયા આપને પણ વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. શ્રી હિંમતભાઈ હડિયા, કાંદા દાદા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી તેમજ રાતોલના સરપંચ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ આનંદભાઈને આપ આવશો અને હિંમતભાઈને આપના વરદ હસ્તે શાલ અને પુષ્પગુચ્છથી આપ સન્માનિત કરશો. શ્રી ભોળાભાઈ કલસરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, પ્રમુખ શ્રી આહિર બોર્ડિંગ મહુવા. હું વિનંતી કરીશ ભોળાભાઈ લાડુમોરને આપ આવશો અને એમને ખેસ અને પુષ્પગુચ્છથી આપ સન્માનિત કરશો. રાધા કૃષ્ણ મંદિર મહુવા ના પ્રમુખ શ્રી કાળુભાઈ લાડુમોર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપને વિનંતી છે આપ મંચના આગળના ભાગે આવશો. શ્રી લખનભાઈને વિનંતી કરીશ કાળુભાઈને આપના વરદ હસ્તે ખેશ અને પુષ્પગુચ્છથી આપ સન્માનિત કરશો. હું વિનંતી કરીશ શ્રી ડૉક્ટર લખનભાઈ રાઠોડ, સુરેશભાઈ અને ભોળાભાઈ લાડુમોરને સ્ટેજ ઉપરના તમામ મહેમાન મહાનુભાવોને આપના વરદ હસ્તે ખેશ અને પુષ્પગુચ્છથી ક્રમશઃ સન્માનિત કરતા જશો. આહિર સમાજ સેવા સમિતિ બાબરિયાધાર આયોજિત 18મો સમૂહ લગ્ન સમારોહ આપણે મનાવી રહ્યા છીએ, ત્યારે દાતાશ્રીઓને પણ આપણે મંચ ઉપરથી સન્માનિત કરવા છે. આ દાતાશ્રીઓને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ જેમનું આશીર્વચન આજે આપણને સૌને પ્રાપ્ત થવાનું છે. પૂજ્ય ગુરુમૈયા ઉર્જાનંદજી આપ મંચ ઉપર આવશો. ડૉક્ટર કલસરિયા સાહેબ અને માનનીય આર.એ. ચડિયા સાહેબને વિનંતી કરીશ દાતાશ્રીઓને આપના વરદ હસ્તે સન્માનિત કરવાના છે. 51,000ના દાતા બાબુભાઈ નાગજીભાઈ મકવાણા જેઓ મંચ ઉપર આવશે અને એમનું સન્માન સ્વીકારશે. બાબુભાઈ નાગજીભાઈ મકવાણા, બાબરિયાધાર આહિર સમાજ સેવા સમિતિમાં આપણે 18મો સમૂહ લગ્ન સમારોહ જ્યારે મનાવી રહ્યા છીએ, ત્યારે આપ દાતા બની અને સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે, ત્યારે દાતાશ્રીઓને વિનંતી જેમનું નામ બોલાય એ મંચ ઉપર આવશો. લાલજીભાઈ પૂનાભાઈ સિસારા, રમેશભાઈ બીજલભાઈ હડિયા, મથુરભાઈ બલદાણિયા, બિપિનભાઈ ગુર્જરને વિનંતી આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. મગનભાઈ લાડુમોર આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપને પણ વિનંતી છે અને આનંદભાઈને પણ વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. જે દાતાશ્રીઓના નામ અહીંયાથી બોલે એમને વિનંતી આપ મંચના આગળના ભાગે આવશો. શ્રી બાબુભાઈ નાગજીભાઈ મકવાણા 51,000ના દાતા છે. લાલજીભાઈ પૂનાભાઈ સિસારા જેઓ પણ 51,000ના દાતા છે. રમેશભાઈ બીજલભાઈ હડિયા, બિપિનભાઈ ગુર્જર આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપને વિનંતી આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. લાલજીભાઈ પૂનાભાઈ સિસારા આપ આગળના ભાગે આવશો. વિનંતી કરીશ આદરણીય કલસરિયા સાહેબ, ઉર્જામૈયાજીને, દાતાશ્રીઓને આપના વરદ હસ્તે આપ સન્માનિત કરશો.
બાબુભાઈ નાગજીભાઈ મકવાણા જેઓ 51,000ના દાતા છે. દાતા શ્રી બાબુભાઈ નાગજીભાઈ મકવાણાનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીશું. 51,000ના દાતા બની અને આ સમૂહ લગ્ન સમારોહમાં સહયોગી બનવાનો પ્રયાસ કર્યો છે. આપનું સ્થાન જાળવી રાખશો સાહેબ. લાલજીભાઈ પૂનાભાઈ સિસારા જેઓ પણ 51,000ના દાતા છે, એમને પણ આપના વરદ હસ્તે આપ સન્માનિત કરશો. રમેશભાઈ બીજલભાઈ હડિયા 25,000ના જેઓ દાતા છે, એમને પણ વિનંતી છે આપ મંચ ઉપર આવશો અને આપનું સન્માન સ્વીકારશો. મથુરભાઈ બલદાણિયા 51,000ના જેઓ દાતા છે, એમને વિનંતી છે આપ આવશો અને આપનું સન્માન સ્વીકારશો. ઉમેશભાઈ અર્જણભાઈ કાતરિયા જેઓ 25,000ના દાતા છે, આપને પણ વિનંતી છે આપ આવશો અને આપનું સન્માન સ્વીકારશો. દીપકભાઈ સુકલભાઈ જિંજાળા આપને પણ વિનંતી છે આપ આવશો અને આપનું સન્માન સ્વીકારશો, જેઓ પણ આ સંસ્થામાં દાતા બની સહયોગી બનવાનો પ્રયાસ કર્યો છે. શ્રી દીપકભાઈ શુકલભાઈ જિંજાળા આપને પણ વિનંતી છે આપ આવશો. અશ્વિનભાઈ કવાડ જો હોય તો ઝડપથી મંચ ઉપર આવશો. શ્રી મથુરભાઈ બલદાણિયા તેમજ વર્ષાબેન બલદાણિયા કોર્પોરેટર સુરત મહાનગર આપને વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. સાથે સાથે આપ દાતા પણ બન્યા છો, 51,000ના દાતા પણ છે, તો આપને વિનંતી છે સાહેબ અને આરે ચડિયા સાહેબના વરદ હસ્તે આપનું દાતા તરીકે સન્માન સ્વીકારશો. સજોડે ભાઈ શ્રી મથુરભાઈ અને વર્ષાબેનને વિનંતી છે કે આપ માનનીય આરે ચડિયા સાહેબ અને કલસરિયા સાહેબના વરદ હસ્તે આપનું દાતા તરીકેનું સન્માન સ્વીકારશો. પૂજ્ય ગુરુમૈયા ઉર્જાનંદજીને પણ વિનંતી છે આપ સાથે જોડાશો. શ્રી આહિર સમાજ સેવા સમિતિ બાબરિયાધાર લગ્ન ઉત્સવની જે પરંપરા જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે, દરેકને ખૂબ ખૂબ અભિનંદન સાથે વિનંતી કરીશ પૂજ્ય ગુરુમૈયા ઉર્જાનંદજીને આપના શબ્દોથી આજના સમારોહમાં સૌને આશીર્વચન પાઠવશું. સદગુરુ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે બાબરિયાધાર આહિર સમાજ આયોજિત 18મા સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તેમજ લગ્ન પ્રસંગમાં પધારેલા વડીલો, માતાઓ, બાળકો અને સર્વે નવદંપતિ. અમારા પૂર્વ વક્તા મનીષ સાહેબ બહુ સરસ બોલતા હતા. સાધુવાદ સાહેબ ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. સમાજને ક્રાંતિ મળે, શાંતિ મળે, આપે બહુ સરસ વાત કરી. કહેવાય છે કે આપણો દેશ ઋષિનો અને કૃષિનો છે. તો અત્યારે પરિસ્થિતિ ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે, પાક બધો નિષ્ફળ ગયો, ફેલ ગયો. પરંતુ એક સાધુ તરીકે કહીએ તો આવતું વર્ષ પણ સારું જાય, કદાચ ચણા અને ઘઉં વાવે એ પણ ભગવાન સારો પાક આપે, બધી સફળતા મળી જાય. પરંતુ આ મનુષ્ય જન્મ મળ્યો છે, દેવોને પણ દુર્લભ, એ જો જીવન આપણું નિષ્ફળ જશે તો આપણા હાથમાં કશું નથી રહેવાનું. માટે આવો સરસ દેહ મળ્યો છે, માનવ જીવન મળ્યું છે, ઈશ્વર પાસેથી મળેલી અણમોલ એક ભેટ છે માનવ જીવન. તો આ જીવન કંઈક સારા માર્ગે વાપરી લઈએ. આવા સદકાર્ય થતા હોય એમાં આપણા જીવનને સદમાર્ગે વાપરીએ. આપણી સંપત્તિ, આપણા સંસ્કાર, આવું જો ધર્મ કાર્યમાં જોડાઈએ તો ખરેખર આપણે ધક્કો ખાધો છે તે સફળ કહેવાય. અને આવું સરસ જીવન મળ્યું છે તો આ જીવનને કંઈક સમાજ માટે, કંઈક આપણી દીકરીઓ, જેમ કે નાના માણસો છે, કોઈ નાની દીકરીઓ છે,
એને આપણે એમ કહીએ કે મોટી હોસ્પિટલ ન બંધાવી શકીએ તો કાંઈ નહીં, પણ કોઈ દર્દીના હાલ પૂછી લેવા, આપણે મોટી સ્કૂલ ન બંધાવી શકીએ તો કાંઈ નહીં, પણ કોઈ ગરીબ વિદ્યાર્થીને સારા પુસ્તકો લઈ દેવા, આવું તો આપણે બધું કરી શકીએ. માટે બીજાને ઉપયોગી બનીએ અને આ જીવનને આપણે કંઈક સારા માર્ગે વાપરીએ. આજે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે એવા સર્વે નવ દંપતીને આશીર્વાદ, એમનું ગૃહસ્થાશ્રમ ખૂબ સુખમય શાંતિમય પસાર થાય એવા મુરલીધરના આશીર્વાદ, સોમનાથ દાદાના આશીર્વાદ. ઓમ નમો નારાયણ. ખૂબ ખૂબ આભાર. આપે આપના શબ્દોથી સૌને શુભેચ્છા સંદેશ સાથે આશીર્વચન પાઠવ્યા. એવા જ માનવરત્ન ડૉક્ટર કનુભાઈ કલસરિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબને વિનંતી છે આપ આવશો અને આપના શબ્દોથી આજના 18મા લગ્ન સમારોહમાં આશીર્વચન પાઠવશું. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સાહેબને વધાવીએ. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહૈર્યં કરવાવે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદુષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બાબરિયાધાર ગામ અને આહિર સમાજ સેવા સમિતિ દ્વારા 18મો સમૂહ લગ્નોત્સવ અને એમાં જોડાયેલા 38 નવદંપતીઓ અને એ બધા જને પોતાની શુભકામના પાઠવવા માટે અહીંયા પધાર્યા છે, જેમને આપણે સાંભળ્યા અને હમણાં જ જેમના આશીર્વચન લીધા એવા પૂજ્ય ઉર્જામૈયાજી, સાથે ગુજરાત આહિર સેવા સમાજ, ગુજરાત આહિર સમાજના પ્રમુખ એવા ભાઈ શ્રી રણછોડભાઈ અડિયા, સુરત સમૂહ લગ્ન સેવા સમિતિના પ્રમુખ અને સુરત કોર્પોરેશનમાં ચૂંટાયેલા કોર્પોરેશનના સભ્ય એવા ભાઈ શ્રી જીતુભાઈ કાછડ, અન્ય ઉપસ્થિત આપણા ભાવેશભાઈ જેને આપણે સાંભળવાના છે. હમણાં જ જેને તમે સાંભળતા હતા, મને એના સાંભળવાનો લાભ ન મળ્યો, પણ એવા મયુરભાઈ વગાસિયા જે ખાસ લોકોને એક મોટિવેશનલ સ્પીકર તરીકે ગાઈડ કરવા માટે અહીંયા આવ્યા છે. જે દાતાઓના આપણે હમણાં જ સન્માન કર્યા, 51,000, 25,000 વિવિધ દાતાઓ, એ બધા પણ ખરેખર બહુ જ સન્માનના અધિકારી છે, અભિનંદનના અધિકારી છે. અને જુદા જુદા ક્ષેત્રમાંથી, રાજકીય ક્ષેત્રમાંથી, શિક્ષણ ક્ષેત્રમાંથી, સામાજિક સેવાના ક્ષેત્રમાંથી અહીંયા જે ઉપસ્થિત છે એવા તમામ મહાનુભાવો અને આપ સૌ વડીલો, બહેનો, ભાઈઓ અને બાળકો. હવે તો સમૂહ લગ્ન આમ તો લગભગ ચીલા ચાલુ બધી જગ્યાએ થાય, ખૂબ થાય છે, ખૂબ મોટી સંખ્યામાં લોકો એમાં ભાગ લે છે. એક જમાનો હતો કે જ્યારે સમૂહ લગ્નના વિચારથી લોકો આઘા રહેતા હતા, એને બદલે હવે એક ચીલો પડી ગયો છે અને સારું થાય છે. અને એના કારણે આવા મહાનુભાવોનો લાભ બધાને એકી સાથે મળે છે. પણ જે લોકો લગ્નની અંદર આવે છે બંને પક્ષમાંથી, વર પક્ષ અને કન્યા પક્ષ, એમાંથી આપણે આશા રાખીએ એટલા બધા બહેનો ભાઈઓ આમાં લાભ લેતા નથી. ત્યાં જરૂર હોય એટલાને તો રહેવું જ પડે, પણ વિશેષ લોકો જો આવા સમારંભમાં પણ ભાગીદાર બને તો ખૂબ આપણને ઘણું બધું ભાથું મળી રહે આપણને જીવન જીવવાનું. હમણાં જ પૂજ્ય ઉર્જામૈયાજીએ જે આપણને વાત કરી એ બહુ સમજવા જેવી વાત છે કે મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. આમ તો કીડી મકોડા, હાથી ઘોડા, ગાય ભેંસ, બકરા ઘેટા, આ બધા પણ જીવ જન્મ લે છે. જન્મ લઈને પાછો જન્મનો અંત આવે છે, મૃત્યુ પામે છે. એની વચ્ચેનું જે જીવન છે એ આપણા કરતાં થોડુંક જુદું એટલે માત્ર જુદું કેટલું કે એ લોકો બોલી શકતા નથી, બુદ્ધિ નથી, એટલે આવા સમારંભો કરી શકતા નથી. એમના લગ્ન થતા હશે, થાય જ, પણ એવા સમારંભ નથી બનતા એમાં. અને એની રીતે કુદરતી રીતે એ પોતાના સંતાનો ઉત્પન્ન કરે અને પાછળ બીજી પેઢી, એની ત્રીજી પેઢી, એને એવું બધું ચાલ્યા કરે. માત્ર એક માણસ જ એવું પ્રાણી છે કે જે વિચાર કરી શકે છે. જન્મીએ ત્યારે તો તરત વિચાર નથી કરી શકતા આપણે. જન્મ થાય ત્યારે જે બાળક નવું જન્મે
તો એ ખાલી રડે એ સિવાય એને બીજી કાંઈ ખબર ના હોય. તો એવી રીતે તો પશુ પંખીના બચ્ચા પણ કલબલાટ કરે અથવા રડે અથવા તો એની પોતાની ભાવના પ્રગટ કરે એટલે એમાં જાજો ફેર નહીં. પછી ધીમે કરતાં એની ઉંમર વધતી જાય એમ એને વધારે ને વધારે ખ્યાલ આવતો જાય, અનુભૂતિ થતી જાય અને એ રીતે એનું ઘડતર થતું જાય. ત્યાં સુધી તો બધા જ સરખા હોય. એ બાળક જન્મ્યું એના મા બાપ કે બીજા કોઈ મા બાપ એ બધા માટે સરખા. આપણે મહાભારતમાં જાણીએ છીએ કે કર્ણને કુંતી માતાએ તજી દીધેલો, નદીમાં વેવડાવી દીધો. તો કર્ણ છે કોઈ સારથીએ એને કર્ણને મોટો કર્યો અને એ મોટો કર્યો તો પછી અલગ સંસ્કારોમાં મોટો થાય. દાનેશ્વરી કર્ણ કહેવાય ભલે, પણ દુર્યોધનના પક્ષમાં રહ્યો અને પાંડવોની સામે એને લડવું પડ્યું, ખુવાર થવું પડ્યું. તો જન્મથી તો કોઈ જુદા નથી, પછી એના સંસ્કારોના ઘડતરથી જુદા થાય છે. તો આ સંસ્કારો સારા મળે એ થોડુંક આપણા હાથમાં છે, બધું જાજુ તો આપણા હાથમાં નથી. આપણે ગમે એમ ધારીએ કે આપણા બાળકને બહુ સંસ્કારી વિદ્વાન બનાવવું છે, પણ બધા બનાવી નથી શકતા. જો એવું બધા કરી શકતા હોય તો બધા વિદ્વાન જ હોય, બધા વડાપ્રધાન જ હોય અથવા બધા મિનિસ્ટર જ હોય, કેમ કે એવું બનાવવાની ઈચ્છા હોય. પણ એવું બનતું નથી. અને એટલે વચ્ચે આ નરસિંહ મહેતા આપણને બહુ યાદ આવી જાય. નરસિંહ મહેતા હાવ સામાન્ય આમ કહેવાય, પણ એની જે પ્રભુ ભક્તિ અને એના કારણે કૃષ્ણ પરમાત્મા સાથેનું જોડાણ એટલું અદ્ભુત હતું. એટલે એણે એના એક પ્રભાતિયામાં લખેલું છે કે નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી. કોઈને દુઃખી તો થવું હોય જ નહીં ને, દુઃખી શું કામ થાય? નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે. આપણા દુશ્મનને આપણે શું કામ રહેવા દઈએ આપણું બધું હાલતું હોય તો? રાયને રંક કોઈ દ્રષ્ટિએ આવે નહીં, ભવન પર છત્ર દાખે. બધી મોટી હવેલી જ હોય, નાના ઝૂંપડા હોય જ નહીં, કેમ કે બધાને સુખી જ થવું હોય ને પોતાનાથી બધું બનતું હોય તો. પણ એવું બનતું નથી. એટલે આમાં આગળની કડીમાં નરસિંહ મહેતા પછી એવું કહે છે કે જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેહને તે સમયે તે જ પહોંચે. એટલે જેના ભાગ્યમાં લખેલું હોય એ પ્રમાણે જ મળે છે. તો ભાગ્યમાં લખેલું એ પ્રમાણે જ મળતું હોય તો આપણે કામ જ નહીં કરવાનું. અમને બેસી રહીએ તો ભાગ્યમાં છે તો આવી જશે? ના, એવું નહીં. આપણે પુરુષાર્થ તો પૂરેપૂરો કરવાનો જ, એમાં કાંઈ પાછીપાની ન કરીએ. પણ પછી દુઃખ મળે કે સુખ મળે એમાં આપણે સમતાનો ભાવ રાખીએ. સમાનતા એટલે કે જે મળ્યું એ બરોબર છે, ભગવાનની મરજી, એમ કરીને જો રહીએ તો આપણે ખરેખર સુખી જીવન જીવી શકીએ. એટલે નવદંપતીઓને આશીર્વચન આપવા હોય તો ટૂંકમાં આપણે કહેવું હોય તો એટલું કહીએ કે સમતા ભાવથી એમનું જીવન જીવે. બહુ સુખી થઈ જાય તો છગી ના જાય અને ક્યારેક દુઃખ આવી પડે તો ડગી ના જાય. તો બસ આવ્યા કરવાનું છે. અને એટલે સુખ અને દુઃખ એમાં સ્થિરતા રાખી અને જીવન જીવીએ તો જે કંઈ કુદરતે નિર્માણ કર્યું છે એની ઈચ્છા છે એ પ્રમાણેનું આપણે જીવન જીવી શકશું.